Hello and welcome back to my channel Escape First Exam. If you are new on my channel, please subscribe my channel. આજે આપણે ભાવનગર મહાનગરપાલિકાની અંદર આવેલી રિક્રુટમેન્ટ જે વિવિધ શાખાઓની અંદર વિવિધ જગ્યાઓ આવેલી છે એની અંદર હેલ્થ સેક્ટરની અંદર મહાનગરપાલિકાની હેલ્થ સેક્ટરની અંદર જે રિક્રુટમેન્ટ વેકેન્સી આવેલી છે તેની વિશે તેમની લાસ્ટ ડેટ, તેના ધારાધોરણ, પગાર ધોરણ શું છે, તેમની લાયકાત શેની જરૂર છે, એ વિવિધ બાબતો વિશે અહીં આ વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. જો તમે હાલ સુધી એ ભર્યું ન હોય, તમારી પાસે લાયકાત છે અને તમે એપ્લાય કર્યું નથી, તો તાત્કાલિક આજે જ એમને એપ્લાય કરી નાખશો, કારણ કે એ ટૂંક જ સમયમાં એ ક્લોઝ થવા જઈ રહ્યું છે. બરાબર, તો આ વિડીયોની અંદર આપણે ઝડપથી જોઈ લઈએ કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર આવેલી હેલ્થ વિભાગની અંદર બરાબર 2 એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે. બરાબર, તો 2 એડવર્ટાઇઝમેન્ટ કઈ છે? તો 2 એડવર્ટાઇઝ છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ, બરાબર, જે BMCની અંદર 25-26 બરાબર 17 નંબરથી આ પડેલી છે. બરાબર, જેની PDF ફાઇલ અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બરાબર, એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારે PDF ફાઇલ જોઈતી હોય, અંદર ડિટેલ વાંચવી હોય તો PDF ફાઇલ અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તેની ઉપર ડાઉનલોડ કરી શકશો. બરાબર, એ જ રીતે ફિમેલ હેલ્થ વર્કરની માટેની BMCની અંદર છે 25-26 16 નંબરની. આમ 16 અને 17 એમ 2 છે એ હેલ્થ વિભાગની અંદર 2 એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે. બરાબર, તો હવે કેટલી જગ્યા આવેલી છે જોઈ લઈએ. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે જે મેલ છે એની માટે 27 જગ્યા આવેલી છે, જ્યારે ફિમેલ હેલ્થ વર્કર માટે 30 જગ્યાઓ આવેલી છે. બરાબર, તો આ ખૂબ સુવર્ણ તક છે કે તમારે જો સરકારી નોકરી મેળવવી હોય અને હેલ્થ વિભાગની અંદર મેળવવી હોય, તમારી પાસે જરૂરી લાયકાત હોય, તો આ ખૂબ સુવર્ણ તક છે, જેથી કરીને તમે સરકારી નોકરી મેળવી શકશો. બરાબર, અને તમારું ભવિષ્ય સુંદર બનાવી શકશો. તો આજથી જ લાગી જજો. જો તમારે તૈયારી કરવી હોય તો એસ્કેપ ફર્સ્ટ એક્ઝામ તમારી સાથે જ છે. આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને લગતા તમામ ક્વેશ્ચન આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમે સબસ્ક્રાઈબ કરી લો ચેનલ, અને ચેનલની અંદર જઈને ડિટેલની અંદર વિડીયોઝ બધા અમે બનાવેલા છે. બરાબર, જેથી કરીને તમને હેલ્પ થશે. બરાબર, અથવા તો તમે કમેન્ટ બોક્સની અંદર કરશો તો ધીમે ધીમે આપણે એ વિડીયોની સિરીઝ પણ ફરીથી આપણે શરૂ કરી દઈશું. બરાબર, લગભગ ફિમેલ હેલ્થ વર્કરની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે હેલ્થને લગતા, એ સેમ જ હોય છે, જેથી કરીને તમારે જે જૂના પેપર્સ છે એ પણ જો કરી લેશો, બરાબર, તો પણ તમને નહીં વાંધો આવે. તો શૈક્ષણિક લાયકાત એની અંદર શું જરૂર છે એ જોઈ લઈએ. કે શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોણે? તો મેલે. બરાબર, તો ફિમેલ માટે શું છે કે સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા 2 વર્ષનો NNM કોર્સ કરેલો હોવો જોઈએ ફિમેલે. બરાબર, ફિમેલ હોય તો આ અને મેલ હોય તો આ. બરાબર, બંનેની જે PDF ફાઇલ છે એડવર્ટાઇઝની એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જણાવી દીધેલ છે. બરાબર, તમે ડાઉનલોડ કરી અને ડિટેલમાં એમનું વાંચન કરી શકો છો. આ વિડીયોની અંદર આપણે એટલું ડિટેલ નહીં જઈએ. અહીંયા તો ફક્ત તમને એ માર્ગદર્શન મળી રહેવું જોઈએ કે તમે ફોર્મ ભરવામાં બાકી નથી. એ જ આપણો અત્યારે મુખ્ય ઉદ્દેશ છે. બરાબર, બીજું તો કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, અને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, એટલી એમની લાયકાત છે. બરાબર, હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8/11/2025. બરાબર, 8/11/2025 મીન્સ કે 4-5 દિવસ પછી આ સમાપ્ત થઈ જશે. બરાબર, પગાર કેટલો આપવાનો છે? 26,000 ફિક્સ 5 વર્ષ માટે, અને 49,963 200 એનો પે સ્કેલ છે. એટલે તો 5 વર્ષ પછી એ પગાર, જો 7મો પગાર પંચ હોય તો 5 વર્ષ પછી એ 55,000 પગાર થઈ જાય. બરાબર, અને જો 8મો પગાર પંચ હોય તો એ 89,000 પગાર થઈ જશે. બરાબર, તો આ ખૂબ જ સુવર્ણ તક છે. તમે પોતાનું પૂરતું જોર લગાવી દો, પૂરતી મહેનત કરો, જેથી કરીને તમે આ
જે 27 જગ્યા છે અને 30 જગ્યા છે એ ક્રેક કરી લ્યો અને તમારું સ્થાન એમાં મેળવી લ્યો અને તમારા ભવિષ્યને, તમારા કુટુંબનું ભવિષ્ય સુંદર બનાવો. બરાબર, તમારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે એસ્ક ફર્સ્ટ એક્ઝામ તમારી સાથે છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને પલ પલ તમારી સાથે તમને મદદ કરવા માટે એ તત્પર છે. બરાબર, આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.